જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે છે બાર્થોલોમ્યુ ડાયસ પછી જે છે એ કોણ કોણ આવે છે અથવા તો બ્રિટિશ સત્તાની અંદર કોનો જે છે એ ઉદય થાય છે, બરાબર, એટલે કે કોણ જે છે વન બાય વન આવે છે એના વિશેની માહિતી આપણે આજે શીખવાની છે। આના પહેલા લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ ભારત આવવા માટેના બે જળમાર્ગ વિશેની ચર્ચા આપણે કરી। પ્રથમ જળમાર્ગ જે જૂનો હતો એ તુર્ક મુસલમાનોએ શાસન લઈને જે છે બંધ કરી દીધો છે। એના પછી નવો જળમાર્ગની શોધ માટેના અલગ અલગ પ્રયાસો શરૂ થાય છે। તો નવા જળમાર્ગ શોધવા માટેના પ્રયાસમાં કોનું મહત્વ વધારે છે, એટલે કે કોનું સમર્થન છે, કોણ નીકળે છે, બરાબર, એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે। તો આપણે આજે શરૂ કરીએ। સૌથી પહેલા હેનરી ધ નેવિગેટર। હેનરી ધ નેવિગેટર એટલે કોણ? તો કે હેનરી જે છે એક પ્રકારનું રાજાનું નામ છે, એટલે કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થાય છે। આપણે વાત કરી કે જૂનો જળમાર્ગ જે છે એ બંધ થઈ જાય છે, તો નવો જળમાર્ગ શોધવા માટે કોઈ કે સમર્થન તો આપવું પડે, કોઈ કે હેલ્પ તો કરવી પડે। તો એ માટે જે છે એ હેનરી જે છે એ અલગ અલગ ખલાસીઓને જે છે આમંત્રણ આપે છે કે ભાઈ મારી જે છે એ મદદ હશે, એટલે કે આર્થિક રીતે મદદ હશે, પ્રેરણા હશે, તમારે જે છે એ ત્યાં જઈને ગોતવાનું છે। હેનરી ધ નેવિગેટર જે છે એ અલગ અલગ ખલાસીઓને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે અને આર્થિક રીતે જે છે મદદ કરે છે। એના પછી જે છે શોધખોળ અને દરિયાઈ તાલીમ આપવા નાવિક સ્કૂલ બનાવી। એટલે કે હેનરી ધ નેવિગેટરે જે છે એ દરેક ખલાસીને કીધું, અલગ અલગ ખલાસીને, ભાઈ તમે જે છે એ ભારત દેશની શોધ કરવા માટે જાઓ અને એના માટેની હું બધી તમને મદદ કરીશ। પણ જે ખલાસીઓ છે એ જો કદાચ ખલાસીઓ જે હોય ને એ પોતાના એરિયા પ્રમાણે જે છે એ સફર કરતા હોય, પણ બીજા રાજ્યમાં અથવા તો બીજા દેશમાં જવા માટેની એટલી બધી લાંબી સફર કદાચ એણે ન કરેલી હોય, એટલા માટે એને શીખવાડવા માટે એક પ્રકારની સ્કૂલની રચના કરવામાં આવે છે। એ સ્કૂલનું નામ છે નાવિક સ્કૂલ। નાવિક સ્કૂલ નામની જે છે એક સ્કૂલ બનાવવામાં આવે છે અને એમાં દરેક ખલાસીઓ જે છે એના કઈ રીતે સમુદ્રની અંદર જે છે પ્રયાણ કરવું, કઈ રીતે સમુદ્રને ખેડવો, એના વિશેની બધી જ પ્રકારની માહિતીઓ એને શીખવાડવામાં આવે છે। ત્યારબાદ નાવિક સ્કૂલની સાથે તોફાનોમાં મુસાફરી કરવા કારાવેલ નામનું જે છે વહાણ બનાવ્યું। એટલે કે હેનરી ધ નેવિગેટરે જે છે જે ખલાસીઓ છે એને ટ્રેનિંગ આપી છે કે ભાઈ કઈ રીતે મુસાફરી કરવી, બરાબર, પણ એને કઈક વસ્તુ તો જોશે ને મુસાફરી કરવા। આપણે ફોર એક્ઝામ્પલ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જેવી રીતે વાહન વ્યવહારની જરૂર પડે છે, એ જ રીતે ખલાસીઓને પણ કોઈક વાહનની જરૂર પડશે। એટલા માટે હેનરી ધ નેવિગેટરે જે છે પોતાના ખર્ચેથી એક પ્રકારનું વહાણ બનાવ્યું, એનું નામ છે કારાવેલ। કારાવેલ નામનું જે છે એ વહાણ જે છે એ ખલાસીઓને આપે છે અને કહે છે કે આ વહાણ લઈને તમારે જે છે એ મુસાફરી કરવાની છે। હેનરી ધ નેવિગેટરનો ફોટો જે છે, ફોટોગ્રાફ જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર। આગળ જોઈએ તો તેણે ભૂગોળ વેતાઓ, ગણિત શાસ્ત્રીઓ, કપ્તાનો અને નકશા આલેખનકારોની આખી ટીમ ઊભી કરી હતી। એટલે કે તેણે જે છે એ નકશા બનાવવા માટે ગણિત શાસ્ત્રીઓ, બરાબર, અલગ અલગ વિખ્યાતોને જે છે એક પ્રકારની ટીમ ઊભી કરી હતી કે ભાઈ તમારે જે છે એ આ ખલાસીઓ સાથે જે છે એ જવાનું છે અને ત્યાંના નકશાઓ જે છે બનાવવાના છે, ત્યાંની ભૂગોળ જાણવાની છે। એ બધી જ માહિતી માટે એક અલગ અલગ જે છે એ નિષ્ણાંતોને તેની સાથે મોકલવામાં આવે છે। આવી સાહસ વૃત્તિને કારણે તેને જે છે નેવિગેટર કહેવામાં આવે છે। એટલે કે આપણે નામ પ્રથમ જોયું કે ભાઈ હેનરી ધ નેવિગેટર, બરાબર। હેનરી એક રાજાનું નામ છે, પણ એને નેવિગેટર શું કામ કહેવામાં આવ્યો? તો કે તેણે જે છે આ બધા જ ગણિત શાસ્ત્રીઓ છે, ભૂગોળ વેતાઓ છે, નકશા બનાવનારા છે, એ બધા જ ને જે છે એક પ્રકારની સાહસ વૃત્તિ કરી છે, બધાને એક સાથે મોકલવા માટેની એક પ્રકારની સાહસ વૃત્તિ કરી છે। એટલા માટે તેને જે છે નેવિગેટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। હવે જો આ નેવિગેટર વિશેની આપણે માહિતી જોઈએ ને, એ નેવિગેટર કોણ હતો? એટલે કે હેનરી ધ નેવિગેટર કોણ હતો? તો કે હેનરી ધ નેવિગેટર એક પ્રકારનો સહાયકારક હતો, અલગ અલગ ખલાસીઓને મોકલવા માટે સહાયકારક હતો, એટલે કે આને સહાય કરી હતી, બરાબર। હવે પછીના આપણે એવા જોશું કે જે પોતે જાય છે,
પોતે જે છે એ સમુદ્ર ખેડે છે અને અલગ અલગ જગ્યાએ જઈને ભારત દેશની શોધની શરૂઆત કરે છે. એની અંદર સૌથી પ્રથમ આપણે જોઈએ કે બાર્થોલોમિયો ડાયસ. બાર્થોલોમિયો ડાયસ નામનો વ્યક્તિ જે છે એ પોતે જે છે એ સાગર ખેડાણ કરે છે. એમાં જોઈએ તો તે રાજા પ્રિન્સ હેનરીનો નાવિક હતો. એટલે કે રાજા પ્રિન્સ હેનરી તો નેવિગેટર, એનો એ નાવિક હતો. એટલે કે રાજા હેનરીની મદદથી બાર્થોલોમિયો ડાયસ જે છે એ સમુદ્રમાં ખેડાણ કરવા માટે જાય છે. એટલાન્ટિક મહાસાગર પાર કરીને આફ્રિકાના ખંડના દક્ષિણ છેડાના બંદર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. એટલે કે આપણે નકશામાં જોઈ શકો છો કે વચ્ચે એટલાન્ટિક મહાસાગર છે, એ પાર કરીને જે છે એ આફ્રિકાના દક્ષિણ છેડે પહોંચે છે. બરાબર, ત્યાં પહોંચી જાય છે. એટલે કે કોના મદદથી ગયો છે? હેનરીની મદદથી. કોણ જાય છે? બાર્થોલોમિયો ડાયસ. એટલાન્ટિક મહાસાગર પાર કરીને આફ્રિકાના દક્ષિણ છેડે પહોંચે છે. ત્યાંથી તે હેનરી પાસે પોર્ટુગલ પાછો ફર્યો અને નકશા તૈયાર કર્યા. એટલે કે બાર્થોલોમિયો ડાયસ જે છે એ આફ્રિકાના દક્ષિણ છેડે પહોંચી જાય છે. પછી ત્યાંથી પાછો પોર્ટુગલ જાય છે. એટલે કે હેનરી પાસે. બરાબર, હેનરી પાસે જઈને એની સાથે જે નકશા બનાવવાવાળા હતા એની પાસે જે છે નકશા બનાવડાવે છે. બરાબર, ત્યાંની ભૂગોળ જે છે એક પ્રકારની માહિતી એકઠી કરે છે અને એ રાજા હેનરીને આપે છે કે ભાઈ મને જે છે એક પ્રકારનો દેશ મળ્યો છે અને આવી આવી આબોહવા છે અને આ એનો નકશો છે. એના વિશેની માહિતી રાજા હેનરીને આપે છે. મોઝામ્બિક બંદર પાસેની આ જગ્યાને હેનરીએ, જો ખાસ ધ્યાન રાખજો, મોઝામ્બિક પાસે જે જગ્યા મળી છે એનું નામ કોણ કરે છે? તો કે હેનરીએ કેપ ઓફ ગુડ હોપ નામ આપ્યું. એટલે કે રાજા હેનરીએ નવા શોધેલા, કોના દ્વારા? બાર્થોલોમિયો ડાયસ દ્વારા શોધેલા નવા માર્ગને અથવા તો નવા સ્થળને કેપ ઓફ ગુડ હોપ નામ આપે છે. હાલનું કેપ ટાઉન ના નામ આપ્યું. એટલે કે હાલનું જે કેપ ટાઉન છે એનું નામ એને આપ્યું છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ શું કામ નામ આપ્યું? તો કે ગુજરાતીમાં હોપ એટલે શું થાય? આશા. એટલે કે ભારત જવા માટેના જે બધા રાજાઓ અથવા તો બધા ખલાસીઓ જે જળમાર્ગ શોધતા હતા, બરાબર, તો એને એક પ્રકારનું સ્થળ મળે છે કે જ્યાંથી તે ભારત જઈ શકશે. બરાબર, તો એક પ્રકારની આશા બંધાણી, એટલા માટે એને કેપ ઓફ ગુડ હોપ નામ આપવામાં આવે છે. બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાશે. હવે આપણે એના પછીનો જે છે એ જોઈએ તો કોલંબસ વિશેની માહિતી જોવા. ઓકે, તો આપણે જે છે અત્યાર સુધી બાર્થોલોમિયો ડાયસ વિશેની માહિતી આપણે સમજ્યા. હવે આપણે જે છે એ કોલંબસ વિશેની માહિતી આપણે સમજવાની છે. કે કોલંબસ કોણ હતો? કોલંબસનો જે છે ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. બરાબર, હવે કોલંબસ વિશેની માહિતી લઈએ તો તે મૂળ ઇટાલીનો ખલાસી હતો. એટલે કે તે મૂળ ઇટાલીનો ખલાસી હતો. બરાબર, એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કોલંબસ જે છે એ ક્યાંનો ખલાસી હતો અથવા તો ક્યાંનો નાવિક હતો? તો એ મૂળ જે છે એ ઇટાલીનો ખલાસી હતો. ત્યારબાદ તે ઈસવીસન 1492 માં સ્પેનના રાજા ઇસાબેલની મદદથી નીકળ્યો હતો. આપણે આની પહેલા જોયું કે બાર્થોલોમિયો ડાયસ જે છે એ રાજા હેનરીની મદદથી નીકળ્યો. બરાબર, એ જ રીતે કોલંબસ જે છે એ સ્પેનના રાજા ઇસાબેલની મદદથી નીકળે છે. જનરલી અત્યાર સુધી છે ને જેટલા ખલાસીઓ નીકળે છે ને એક પ્રકારના રાજાની મદદથી લઈને નીકળે છે અથવા તો કોઈ એક સારા એવા આર્થિક સદ્ધર રીતે હોય એવા વ્યક્તિની મદદથી નીકળે છે. બરાબર, તો આ કોલંબસ જે છે એ રાજા ઇસાબેલની મદદથી નીકળે છે. 88 નાવિકોના કાફલા સાથે નીકળે છે. એટલે કે રાજા જે હતો ઇસાબેલ, તેમણે જે છે એને કીધું કે એટલા નાવિક લઈને જાઓ. એટલે તે પોતે જે છે 88 નાવિકોના કાફલા સાથે નીકળે છે. અને 88 નાવિકો એક જહાજમાં તો આવશે નહીં, એટલા માટે એની સાથે જે છે એ 3 જહાજો લઈને નીકળે છે. કેટલા જહાજો? 3 જહાજો. સાટા મારિયા, સાટા નીના અને સાટા પીટા. આ 3 જે છે એ જહાજો લઈને જે છે એ કોલંબસ ભારત દેશની શોધ કરવા માટે નીકળે છે. બરાબર, સ્પેન થી નીકળે છે અને એટલાન્ટિક પાર કરીને તે હાલના વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર પહોંચે છે. વચ્ચે જે છે એ એટલાન્ટિક મહાસાગર છે. હવે એટલાન્ટિક, હવે એને છે ને એક્ચ્યુઅલી એવું હતું કે એના માઇન્ડમાં એવું હતું કે ભાઈ પૃથ્વી ગોળ છે અને જો
પૂર્વમાં જવું હોય તો પહેલા પશ્ચિમમાં, પછી દક્ષિણમાં અને પછી જે છે પૂર્વ તરફ જઈ શકાય છે. એટલે પૂર્વમાં જવા માટે એને પહેલા પશ્ચિમમાં જવાનું, પછી દક્ષિણમાં જવાનું અને પછી જે છે પૂર્વ બાજુ જે છે જઈ શકશે એવું એને મગજમાં હતું. એટલા માટે પશ્ચિમમાં જવા માટે એ એટલાન્ટિક મહાસાગર પહેલા પાર કરે છે. એટલાન્ટિક મહાસાગર પાર કરે ને પછી પાછું એને દક્ષિણ પૂર્વ બાજુ જવાનું. એને બદલે સીધો પશ્ચિમ બાજુ ચાલવા લાગે છે. હવે પશ્ચિમ બાજુ જાય એટલે ત્યાં એક નવો જ ખંડ છે, બરાબર. ત્યાં જે છે એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, એટલે કે ટાપુનું નામ છે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, એ એના નામ પરથી પાડવામાં આવ્યું. હવે એ બાજુ વયો જાય છે વેસ્ટ ઇન્ડિઝ બાજુ. એ આપણે નકશામાં જોઈ શકો છો કે પશ્ચિમમાં જો નકશામાં પશ્ચિમ બાજુ જઈએ તો અમેરિકા નામનું સ્થળ આવી જાય છે, અમેરિકા નામનો ખંડ આવી જાય છે, બરાબર. તો એને જે છે એને જે છે આખા જીવનમાં સુધી, એટલે કે આગળ જોઈએ તો કે વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ પહોંચ્યો છે તે જીવનના અંત સુધી એવું માનતો રહ્યો કે તેણે ભારતની શોધ કરી છે. જ્યારે તે મૃત્યુ પામ્યો, બરાબર, એની પહેલા જેટલું જીવન જીવ્યું ત્યાં સુધી એ એવું માનતો રહ્યો કે ભાઈ મેં ભારતની શોધ કરી નાખી. હવે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ શું કામ નામ આપવામાં આવ્યું? તો કે વેસ્ટ એટલે પશ્ચિમ અને ઇન્ડિઝ એટલે ઇન્ડિયા, પશ્ચિમ બાજુનું ભારત એવું નામ આપવામાં આવ્યું, બરાબર. એટલા માટે એને વેસ્ટ ઇન્ડિઝ નામ આપવામાં આવેલું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો તે જીવનના અંત સુધી એવું માનતો રહ્યો કે તેને ભારતની શોધ કરી નાખી છે. પરંતુ અમેરિગો વેસ્પુચી નામના ઇટાલિયન ખલાસીએ તેની આ ભૂલને સુધારી. એટલે કે એની પછી જે છે અમેરિગો વેસ્પુચી નામનો જે છે ખલાસી નીકળે છે ભારતની શોધ માટે. તો એ પણ જે છે એ કોલંબસની જેમ પશ્ચિમના એરિયામાં જઈને ત્યાં શોધ કરે છે અને પછી ડિક્લેર કરે છે, એટલે કે જાહેર કરે છે કે ભાઈ આની પહેલા જે કોલંબસે સ્થળ ગોત્યું છે અને જે જીવનના અંત સુધી એવું માનતો રહ્યો કે એણે ભારતની શોધ કરી નાખી છે, એકચ્યુઅલમાં એ ભારત દેશ છે જ નહીં, એ એક નવો જ ખંડ છે, બરાબર. એટલે એની ભૂલ સુધારે છે અને કોલંબસે શોધેલા નવા ખંડને અમેરિકોના નામ પરથી, કોના નામ પરથી? અમેરિકોના નામ પરથી અમેરિકા એવું નામ આપ્યું. હવે જો આમાંથી ખાસ ધ્યાન રાખજો, શોધ કોણે કરી છે? કોલંબસે, બરાબર. અને એનું નામકરણ કોણ કરે છે? નામકરણ કરે છે અમેરિકો, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ અમેરિકાનું નામકરણ કોણ કરે છે? અમેરિકોના નામ પરથી અમેરિકા નામ પાડવામાં આવ્યું છે અને શોધ કોણે કરી છે? કોલંબસે, બરાબર. ઓકે, હવે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેણે મૂળ ભારતની શોધ કરી છે વાસ્કો દ ગામા, તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. જો આ વિડિયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.